મિત્રો આજે આપણે પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ ભણવાના છીએ, પણ ધ્યાન રહે ક્વોન્ટમ મેકેનિકલ એપ્રોચથી આજે આપણે શીખવાના છીએ. તમે બધા જ જાણો છો કે પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ શું છે. જ્યારે આપણે ઇલેક્ટ્રોન સંરચના કોઈ પણ એટમની લખીએ છીએ ત્યારે 3 પ્રકારના રૂલ્સ આપણે ધ્યાન પર લઈએ છીએ. એક છે આઉટબાઉનો સિદ્ધાંત, બીજો છે હુન્ડનો નિયમ અને ત્રીજો છે પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ. તો એમાંથી પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ તમને બધાને ખબર છે કે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે કોઈ પણ એટમ્સ હોય કે મોલેક્યુલ્સ હોય એની કોઈ પણ ઓર્બિટલ્સની અંદર જેવો કોઈ પણ 2 ઇલેક્ટ્રોન લેવામાં આવે તો એના 4 ક્વોન્ટમ નંબર ક્યારેય સરખા હોઈ શકે નહીં. મિત્રો 4 ક્વોન્ટમ નંબર એટલે કે n, જેને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહીએ છીએ અથવા તો રેડિયલ ક્વોન્ટમ નંબર. બીજો ક્વોન્ટમ નંબર છે આપણો l, એને ગૌણ ક્વોન્ટમ નંબર અથવા તો એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર, કક્ષકીય ક્વોન્ટમ નંબર કહીએ છીએ. થર્ડ છે m, જેને મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, જેને ચુંબકીય ક્વોન્ટમ નંબર કહીએ છીએ. અને ચોથો ક્વોન્ટમ નંબર છે આપણો સ્પિન ક્વોન્ટમ નંબર. તો આ ચારેય ક્વોન્ટમ નંબરની જે વેલ્યુઝ હોય અથવા એના જે મૂલ્ય હોય એ કોઈ પણ કક્ષકની અંદર રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોન એની ક્યારેય ચારેય ક્વોન્ટમ નંબર સરખા હોતા નથી. બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે મહત્તમ મેક્સિમમ ઓનલી 3 ક્વોન્ટમ નંબર આર સેમ. એટલે આ ચારમાંથી કોઈ પણ 3ની વેલ્યુ સરખી હોઈ શકે, પણ ચારે ચારની વેલ્યુ ક્યારેય સરખી હોઈ શકે નહીં. મિત્રો અહીંયા દર્શાવ્યું છે કે કોઈ પણ ધારો કે 1s1 કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે તો એના 4 ક્વોન્ટમ નંબર આપણે કેવી રીતે લખી શકીએ. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેવી રીતે લખાય એની વેલ્યુઝ આપી છે. ઓર્બિટલ અથવા તો એન્ગ્યુલર મોમેન્ટમ અથવા તો ક્વોન્ટમ નંબર s, એની વેલ્યુ કેવી રીતે આપણે લખીએ છીએ. તો જે ઓર્બિટલ્સના સિમ્બોલ છે આપણા s, p, d, f, g, આ બધા ઓર્બિટલ વેલ્યુને આપણે એલની વેલ્યુઝ આપીએ છીએ 0, 1, 2, 3 એટસેટ્રા. તો આવી રીતે એલની વેલ્યુ શોધાય. એમ મેગ્નેટિક ક્વોન્ટમ નંબરની વેલ્યુ આપણે જ્યારે ડીજનરેટ કક્ષકો લખીએ છીએ ત્યારે 0, +1, -1 લખીએ છીએ, એના આધારે આપણે આપી શકીએ. અને એસ સ્પિન ક્વોન્ટમ નંબર કે જેમાં 2 ઇલેક્ટ્રોન આપણે કક્ષકમાં ભરીએ ત્યારે એની સ્પિન આપણે ધ્યાનમાં લઈએ છીએ. એક છે ક્લોકવાઇઝ સ્પિન, એ વખતે એનો સ્પિન ક્વોન્ટમ નંબર +1/2. બીજી છે એન્ટી ક્લોકવાઇઝ સ્પિન, એનો સ્પિન ક્વોન્ટમ નંબર છે -1/2. તો આવી રીતે આપણે કોઈ પણ કક્ષકમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોન લઈએ, ધારો કે 1s કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન આપણે લઈએ છીએ, એના 4 ક્વોન્ટમ નંબર લખીશું. અને 3p કક્ષકમાંથી કોઈ પણ 1 ઇલેક્ટ્રોન લઈએ છીએ, એના 4 ક્વોન્ટમ નંબર લખીશું. તો ચારે ચારની વેલ્યુ ક્યારેય સમાન હોઈ શકે નહીં. કોઈ પણ એક જ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન હોય તો એની પણ ચારે ચાર ક્વોન્ટમ નંબરની વેલ્યુ સમાન હોઈ શકે નહીં. ધારો કે 2s કક્ષકમાં આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે તો એમાં n બરાબર ની વેલ્યુ 2 થશે, l બરાબર 0 થશે, m બરાબર 0 થશે. એટલે આ 3 ક્વોન્ટમ નંબર સમાન આવશે. પણ જે ચોથો ક્વોન્ટમ નંબર છે સ્પિન ક્વોન્ટમ નંબર, જેમાં એક ઇલેક્ટ્રોન છે એની સ્પિન ક્લોકવાઇઝ, બીજા ઇલેક્ટ્રોનની સ્પિન છે એન્ટી ક્લોકવાઇઝ. એટલે s એક ઇલેક્ટ્રોન માટે આવશે +1/2 અને બીજા ઇલેક્ટ્રોન માટે આવશે -1/2. તો આપને સમજાવી ગયું કે પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ શું છે. યાદ રહે ચારે ચાર ક્વોન્ટમ નંબરમાંથી મહત્તમ 3 જ ક્વોન્ટમ નંબર સરખા હોઈ શકે, પણ ચોથો ક્વોન્ટમ નંબર સમાન હોઈ શકે નહીં. પણ મિત્રો આપણે એને ક્વોન્ટમ મેકેનિકલ એપ્રોચથી સાબિત કરવાનો છે અથવા તો એને શીખવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું છે કે ક્વોન્ટમ મેકેનિકલ એપ્રોચમાં આપણે સૌથી પહેલાં વેવ ફંક્શન એ આપણે શોધવા પડે. એટલે વેવ ફંક્શન જોઈએ, અને એ વેવ ફંક્શન પણ કેવું હોવું જોઈએ કે ચારે ચાર ક્વોન્ટમ નંબર છે એના આધાર ઉપર હોવું, એટલે કે ચારે ચાર ક્વોન્ટમ નંબરને ડિપેન્ડન્ટ હોવું જોઈએ. તો પહેલાં આપણે શરૂઆત કરીએ વેવ ફંક્શન મેળવવાનું. એમાંથી વેવ ફંક્શન આપણી પાસે જે છે
એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ કે એંગ્યુલર વેવ ફંક્શન, જેને આપણે કક્ષીય તરંગ ફલન આવું કહીએ છીએ, અને સ્પિન તરંગ ફલન. સ્પિન તરંગ ફલન મિત્રો આગળ આપણે શીખ્યા છીએ કે કક્ષીય તરંગ ફલન વેવ ફંક્શન કેવી રીતે મેળવાય. એમાં ખાસ યાદ રહે, કક્ષીય તરંગ ફલન એટલે કે એ, એન, એલ અને એમ આ 3 ક્વોન્ટમ નંબર ઉપર આધારિત છે. કારણ કે જ્યારે કક્ષીય ક્વોન્ટમ નંબરને આધારિત આપણે વાત કરતા હોય એટલે કે એમાં માત્ર ને માત્ર કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર, એ કઈ કક્ષામાં છે અથવા કઈ કક્ષકમાં રહેલો છે એ, અને ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથેનું આકર્ષણ કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ એ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે આ 3 ક્વોન્ટમ નંબરોને એંગ્યુલર વેવ ફંક્શન કહેવામાં આવે છે. અને માત્ર કક્ષા, અંતર અને ચુંબકીય ગુણધર્મને આધારે જો કોઈ પણ વેવ ફંક્શન લખવામાં આવે તો એને એંગ્યુલર વેવ ફંક્શન કહે છે. અને જ્યારે ઇલેક્ટ્રોનની સ્પિનની વાત કરવામાં આવે કે જ્યારે ઇલેક્ટ્રોનની સ્પિન ધ્યાન પર લેવામાં આવે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, અને એના આધાર ઉપર આપણે જ્યારે વેવ ફંક્શન લખીએ તો એને સ્પિન વેવ ફંક્શન કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, એંગ્યુલર વેવ ફંક્શન એટલે કે કક્ષીય તરંગ ફલનો આપણે મેળવીશું. મિત્રો એના માટે આપણે એક્ઝામ્પલ લઈશું H2 મોલેક્યુલ્સ. આપણે કોઈ પણ મોલેક્યુલ્સ લઈએ છીએ, એમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે, અને મોલેક્યુલર ઓર્બિટલમાં જ્યારે 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે 2 ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હશે, એના ક્વોન્ટમ નંબરની વેલ્યુઝ અને એના આધારે આપણે પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ સાબિત કરવાના છીએ. તો H2 મોલેક્યુલ્સમાં એટલે કે 2 હાઇડ્રોજન પરમાણુ રહેલા હોય, અને એમાં 2 હાઇડ્રોજન એટલે કે 2 ન્યુક્લિયસ અને 2 ઇલેક્ટ્રોન. એટલે કે પહેલો હાઇડ્રોજન હોય એને આપણે નામ આપીએ છીએ HA. બીજા હાઇડ્રોજનમાં પણ એક ન્યુક્લિયસ હોય જેને આપણે નામ આપીએ છીએ HB. બંને સમાન જ છે છતાં પણ આપણે એને અલગ અલગ દર્શાવીએ છીએ. એની પાસે E2 નામનો ઇલેક્ટ્રોન છે. આ E1 ઇલેક્ટ્રોનનું આકર્ષણ આના પ્રત્યે હોય, E2નું ઇલેક્ટ્રોન આના પ્રત્યે હોય. એવી જ રીતે આ E2 જ્યારે મોલેક્યુલ્સ બને ત્યારે આ E2 અને બંને કેન્દ્રો સાથેનું સમાન આકર્ષણ બળ લાગે, કારણ કે બંને કેન્દ્રો સમાન છે. 2 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય, 2 કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ હોય, જેને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. તો હવે એંગ્યુલર વેવ ફંક્શન આપણે લખીએ છીએ તો એમાં ઇલેક્ટ્રોનની સ્પિન આપણે ધ્યાન પર લેતા નથી, માત્ર અંતર, એની કઈ કક્ષામાં છે એટલું ધ્યાન પર લઈએ. એટલા માટે એન, એલ, એમ ઉપર આધારિત એંગ્યુલર વેવ ફંક્શન આપણને મળે. તો અહીંયા આપણને શક્ય 2 રચના મળશે. એક આપણને મળશે ψ1 લખીશું આપણે. પહેલી રચના શું મળશે, તો ψ a માટે આપણે વેવ ફંક્શન લખીએ છીએ, HA માટે લખીએ છીએ ψ a, અને HB માટે લખીએ છીએ ψ b. તો આના માટેનું વેવ ફંક્શન આપણે લખીશું તો થશે, ધારો કે અહીંયા જે રચના દેખાય છે એના આધારે કે એ કેન્દ્ર પાસે 1 નંબરનો ઇલેક્ટ્રોન છે, તો અહીંયા આપણે લખીએ છીએ ψ a1, અને એ જ વખતે 2 નંબરનો ઇલેક્ટ્રોન બીજા HB કેન્દ્ર પાસે છે, એટલે આપણે લખીશું ψ b2. એન્ડ સેકન્ડ વન ઇઝ, આપણે શું કરીશું, બીજું વેવ ફંક્શન સેમ રચના, ઇલેક્ટ્રોન સંશોધન કરતા હોવાથી મોલેક્યુલ્સ બન્યા પછી એ કયા કેન્દ્ર ઉપર હોય આપણે નક્કી કરી શકતા નથી. એટલે બીજું વેવ ફંક્શન આપણને જે મળશે એ આવું મળશે કે જેમાં ઇલેક્ટ્રોન માત્ર સ્થાન બદલશે. એટલે અહીંયા આપણે લખીશું ψ a2 ψ b1. એના બંને ઇક્વેશનને આધારે અથવા બંને વેવ ફંક્શનને આધારે આપણે 2 ψs અને ψ a આવા સિમેટ્રિકલ અને એન્ટ્રી સિમેટ્રિકલ આવા 2 વેવ ફંક્શન આપણે લખીએ છીએ. તો ψs લખીએ ત્યારે બંનેની સ્પિન એટલે કે બંનેની દિશા સમાન હોય, અને જ્યારે ψ a લખીએ ત્યારે ψ1 પ્લસ ψ2 હોય, અને ψ a એન્ટી સિમેટ્રિકલ લખીએ ત્યારે બંનેની દિશા વિરુદ્ધ હોય. એટલે ψs ઇઝ ઇક્વલ ટુ ψ1 પ્લસ ψ2 અને ψ a ઇઝ ઇક્વલ ટુ ψ1 માઇનસ ψ2. આ બંને જે વેવ ફંક્શનની કિંમત છે આમાં આપણે મૂકી દઈશું, એટલે આપણને આવા 2 વેવ ફંક્શન પ્રાપ્ત થશે, જેમાં ψs એટલે સિમેટ્રિકલ, એને સમમિતીય તરંગ ફલન, અને ψ a એટલે અસમમિતીય તરંગ ફલન આપણે કહીએ છીએ.
તો આ મિત્રો યાદ રાખીશું. આવી રીતે એંગ્યુલર વેવ ફંક્શન આપણે મેળવી શકીએ. હવે વાત કરીએ છીએ સ્પિન, એટલે ઇલેક્ટ્રોન સ્પિન આધારિત વેવ ફંક્શન, જેને આપણે કહીશું સ્પિન વેવ ફંક્શન. તો હવે આપણી પાસે H2 મોલેક્યુલ છે, એની અંદર મોલેક્યુલર ઓર્બિટલની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ધારો કે અહીંયા એક મોલેક્યુલર ઓર્બિટલ બતાવી છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે. આ બંનેને આપણે નામ આપી દઈએ. એક ઇલેક્ટ્રોન આપણી પાસે છે E1, બીજો ઇલેક્ટ્રોન છે E2. હવે શું કરીશું કે 2 ઇલેક્ટ્રોન છે એની શક્ય 2 સ્પિન આપણી પાસે છે. એક જો ક્લોકવાઇઝ હોય તો એના માટેની સ્પિન આપણે લખીએ છીએ +1/2, અને હવે વેવ ફંક્શન લખીએ છીએ એટલે એના માટે આપણે સિમ્બોલ યુઝ કરીશું આલ્ફા. યાદ રાખજો મિત્રો, ક્લોકવાઇઝ હોય એટલે એની સ્પિન માટેનું સિમ્બોલ આપણે આલ્ફા લખીએ છીએ. એન્ટી ક્લોકવાઇઝ છે, એની સ્પિન છે -1/2, એના માટે આપણે સિમ્બોલ લખીશું બીટા. આ બંને સિમ્બોલનો યુઝ કરી આપણે હવે જુદી જુદી સંરચના માટે, શક્ય તમામ સંરચના માટે આપણે વેવ ફંક્શન લખીએ. તો પહેલી સંરચના આપણી પાસે છે કે આ H2ની મોલેક્યુલર ઓર્બિટલ્સમાં બંને ઇલેક્ટ્રોન E1 અને E2 બંનેની સ્પિન વિરુદ્ધ હોય. એમાં પહેલા નંબરની ઇલેક્ટ્રોનની સ્પિન છે ક્લોકવાઇઝ એટલે +1/2, આલ્ફા સિમ્બોલ લખીશું. એના માટે આપણે લખીએ છીએ, સિમ્બોલમાં લખીશું ψ1s આલ્ફા 1. યાદ રહી ગયું મિત્રો, આલ્ફા એટલે +1/2, E1 ઇલેક્ટ્રોન એટલે 1, એની સ્પિન છે +1/2. એ જ રીતે બીજા નંબરના ઇલેક્ટ્રોનની છે -1/2, એટલે એના માટેનું સિમ્બોલ આપણે લખીએ છીએ બીટા, તો બીટા 2. આને એક આપણે નામ આપી દઈએ છીએ વેવ ફંક્શનને ψ1. S મતલબ સ્પિન ઉપર આધારિત વેવ ફંક્શન, એટલે આપણે ઉપર S લખેલો છે. આ જ રચનાને આપણે ઉલટી કરી દઈએ. એ ધારો કે બીજા નંબરની રચના એવી બનશે કે એમાં E1 ઇલેક્ટ્રોન છે, એની સ્પિન છે -1/2, E2ની સ્પિન થશે +1/2. તો એના માટેનો આપણે સિમ્બોલ લખીશું, અહીંયા લખીશું ψ2s, માત્ર સ્પિન ઉલટી થશે. 2 નંબરના ઇલેક્ટ્રોનની સ્પિન અહીંયા લખી છે મિત્રો +1/2 એટલે આલ્ફા, 1 નંબરની -1/2 એટલે બીટા. તો આવી રીતે 2 વેવ ફંક્શન આપણને મળ્યા. બંનેનું કોમ્બિનેશન કરીએ એટલે એમાંથી આપણને મળશે સિમેટ્રિકલ, એન્ટી સિમેટ્રિકલ. આગળ શીખ્યા એ પ્રમાણે અહીંયા ψs એટલે બંનેની દિશા સમાન, ψ1s + ψ2s. અહીંયા ψa લખવું છે તો બંનેની દિશા વિરુદ્ધ, એક પ્લસ એક માઇનસ એટલે ψ2s. તો આવી રીતે આપણને સિમેટ્રિકલ સ્પિન અને એન્ટી સિમેટ્રિકલ સ્પિન આધારિત 2 વેવ ફંક્શન મળે છે, જે આવી રીતે આપણે લખીશું. એકમાં પ્લસ છે, એકમાં માઇનસ છે. આ બંનેની કિંમત માત્ર આની અંદર મૂકવાની છે. તો બીજા આપણને 2 સ્પિન ઉપર આધારિત વેવ ફંક્શન મળ્યા. મિત્રો ત્રીજી એક અનસિમેટ્રિકલ અથવા તો એન્ટી સિમેટ્રિકલ અથવા તો અસમમિતીય રચના 3 અને 4 નંબરની આપણને પ્રાપ્ત થશે. પાઉલી સિદ્ધાંત પ્રમાણે આવું આપણે કરી શકતા નથી, પણ શક્ય રચના છે. એની અંદર આપણે શું કર્યું છે કે 2 ઇલેક્ટ્રોન છે, બંનેની E1 અને E2 બંનેની સ્પિન ક્લોકવાઇઝ સમાન લીધી છે. તો એના માટેનું આપણે વેવ ફંક્શન ψ3s લખીશું. બંનેની +1/2 એટલે આલ્ફા આલ્ફા, 1 અને 2 બંને ઇલેક્ટ્રોન માટે. એવી જ રીતે ચોથી રચના પણ આપણને શક્ય મળે કે બંનેની ઇલેક્ટ્રોનની સ્પિન -1/2 એટલે કે બીટા, બીટા, બીટા 1, બીટા 2 એને ψ4s. તો આવી રીતે મિત્રો સ્પિન ઉપર આધારિત આપણને 4 વેવ ફંક્શન મળશે, 1, 2, 3 એન્ડ 4. અને આગળ આપણે જોઈએ એમ આપણને એંગ્યુલર વેવ ફંક્શન આધારિત આપણને 2 વેવ ફંક્શન મળતા હતા. એમ હવે આપણી પાસે 2 એંગ્યુલર વેવ ફંક્શન ઉપર આધારિત વેવ ફંક્શન 1 and 2 અને 4 સ્પિન ઉપર આધારિત વેવ ફંક્શન એટલે કે સ્પિન વેવ ફંક્શન આપણી પાસે છે. હવે આપણે આ 4 ઉપર આધારિત 4 કાઉન્ટર નંબર ઉપર આધારિત વેવ ફંક્શન લખવું છે. તો એના માટે સિદ્ધાંત પ્રમાણે એંગ્યુલર વેવ ફંક્શન મલ્ટીપ્લાય સ્પિન વેવ ફંક્શન. તો મિત્રો શું કરીશું, આપણી પાસે 2 છે વેવ ફંક્શન, અહીંયા 4 છે. તો આ એકનું 4 સાથેનો ગુણાકાર, બીજાનો 4 સાથે ગુણાકાર, એમ ટોટલ આપણને 8 વેવ ફંક્શન મળશે. ગુણાકાર ન કરીએ અને સિમ્બોલથી આપણે લખીએ છીએ, જેમ કે ψt1 એટલે ટોટલ વેવ ફંક્શન આપણી પાસે પહેલા નંબરનું છે. એમાં આપણે શું કર્યું કે ψsની સાથે આ 4 વેવ ફંક્શનને ગુણાકાર એટલે કે ψs મલ્ટીપ્લાય ψss,
સાઈ એસ સાઈ એસ સાઈ એસ સાઈ 3s સાઈ એસ સાઈ 4s આવી રીતે 4 આપણને મળશે 1 2 3 4. બીજા વખતે શું કરીશું, સાઈ એની સાથે ફરીથી આ 4 એ 4નો ગુણાકાર, તો આપણને 5 6 7 અને 8 આવી રીતે વેવ ફંક્શન મળશે. આમાંથી મિત્રો સિમેટ્રિકલ એન્ટી સિમેટ્રિકલ આપણે નીકાળવાના છે, આગળ આપણે જોઈશું. હવે આપણી પાસે આ બધા જ 8 વેવ ફંક્શન, ટોટલ આપણી પાસે 8 વેવ ફંક્શન મળ્યા. કોના માટે? H2 મોલેક્યુલ્સ માટે. પણ આ બધા એસેપ્ટેબલ હોતા નથી, તો આમાંથી એસેપ્ટેબલ વેવ ફંક્શન જે હોય એ જ આપણે એનો જ આપણે ઉપયોગ કરી શકીએ. તો હવે આપણે નક્કી કરવું છે કે એસેપ્ટેબલ વેવ ફંક્શન આ 8માંથી કયા છે. તો એના માટે પાઉલીનો જ સિદ્ધાંત છે, વેન ધ ચેન્જ ધ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનનો ક્રમ આપણે ચેન્જ કરીએ, ઇલેક્ટ્રોન ચેન્જ કરીએ, ધેન ધ વેવ ફંક્શન મસ્ટ બી ચેન્જ. આ પાઉલીનો સિદ્ધાંત એવો છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનનો આપણે ચેન્જ કરીએ તો હંમેશા વેવ ફંક્શન બદલાવવું જોઈએ. આ બરાબર યાદ રાખજો. તો હવે આપણે જોઈએ કે સિમેટ્રિકલ છે એ આપણા માટે એસેપ્ટેબલ છે કે એન્ટી સિમેટ્રિકલ એસેપ્ટેબલ છે. તો આપણે એક એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે, સિમેટ્રિકલ એન્ટી સિમેટ્રિકલ. કરવાનું શું છે મિત્રો? માત્ર ઇલેક્ટ્રોન ચેન્જ કરવાના છે. જે આપણે અહીંયા ક્રમ લખ્યા છે 1 2 1 2, એને આપણે ચેન્જ કરવાના છે. એટલે જ્યાં 1 છે ત્યાં 2 લખીશું અને 2 છે ત્યાં 1 લખીશું. તો અહીંયા આપણે સાઈ એ 2 સાઈ બી 1 આવી રીતે આપણે લખીશું. એક મિનિટ મિત્રો, પેન. સાઈ બી 1 પ્લસ સાઈ એ 1, શું કર્યું મેં? 2ની જગ્યાએ 1 અને સાઈ બી 2. તો હવે બરાબર ધ્યાન, આને સાઈ એસ ડેશ, કારણ કે આપણે ઇલેક્ટ્રોન ચેન્જ કર્યા છે. તો આની આ જ વેલ્યુ છે, પાછી ઉપર છે. આને ખાલી ક્રમ જ આપણે ચેન્જ કરવાનો છે. આગળનું પદ આગળ લખીએ, સાઈ એ 1 સાઈ બી 2, પાછળનું પદ આગળ લખીએ છીએ અને આગળનું પદ એ પાછળ લખીએ છીએ, સાઈ એ 2 સાઈ બી 1. મતલબ શું થયો? સેમ વેવ ફંક્શન છે જે ઉપર છે જ, માટે અહીંયા આપણે લખીએ સાઈ એસ ડેશ ઇઝ ઇક્વલ ટુ સાઈ એસ. મતલબ શું થયો? કે ઇલેક્ટ્રોન ચેન્જ કરવા છતાં પણ વેવ ફંક્શનમાં ચેન્જ થતો નથી. તો આ નોન એસેપ્ટેબલ કહેવાય, આ સ્વીકાર્ય ન કહેવાય નથી. કારણ શું? પાઉલીના સિદ્ધાંત પ્રમાણે વેવ ફંક્શન બદલાવવું જોઈએ. બીજું એક્ઝામ્પલ લઈએ, સાઈ એ, એમાં ઇલેક્ટ્રોન આપણે ચેન્જ કરીએ. તો અહીંયા 1 2ની જગ્યાએ ચેન્જ કરીશું, સાઈ એ 2 સાઈ બી 1 માઇનસ સાઈ એ 1 સાઈ બી 2. પહેલું પદ છે આગળ લઈ દઈએ આપણે, સાઈ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઈ એ 1 સાઈ બી 2, અહીંયા થશે પ્લસ સાઈ એ 2 સાઈ બી 1, એમાંથી માઇનસ કોમન લઈએ, માઇનસ, તો સાઈ એ 1 સાઈ બી 2, અહીંયા થશે માઇનસ સાઈ એ 2 સાઈ બી 1. નાઉ ધેર હિયર માઇનસ, તો અહીંયા શું થઈ ગયું? સાઈ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઈ એ. તો અહીંયા વેવ ફંક્શન ચેન્જ થયું. શું કર્યું? ઇલેક્ટ્રોન ચેન્જ કર્યા તો વેવ ફંક્શન ચેન્જ થયું. આથી આ વેવ ફંક્શન છે સ્વીકાર્ય કહેવાય. હવે આપણા માટે સિદ્ધાંત થઈ ગયો, પાઉલીના સિદ્ધાંતને આધારે એન્ટી સિમેટ્રિકલ જે અસમમિતીય વેવ ફંક્શન છે એ આપણા માટે કેવા થયા? સ્વીકાર્ય થયા. તો આગળ જે આપણે વેવ ફંક્શન જોયા હતા એમાં સિમેટ્રિકલ એન્ટી સિમેટ્રિકલ નક્કી કર્યા પછી જેટલા એન્ટી સિમેટ્રિકલ હોય બધા આપણા માટે એસેપ્ટેબલ કહેવાય. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આમાંથી નક્કી કેવી રીતે કરવું કે સિમેટ્રિકલ કયા અને એન્ટી સિમેટ્રિકલ કયા? તો બહુ સિમ્પલ સિદ્ધાંત છે. આપણે સિમેટ્રિકલ હોય એને પ્લસ સાઇન માની લઈએ અને એન્ટી સિમેટ્રિકલ હોય એને માઇનસ સાઇન માનીએ. તો હવે આપણને ખબર પડી ગઈ, પ્લસ ઇન્ટુ પ્લસ એન્ડ ધેરફોર પ્લસ, મતલબ સિમેટ્રિકલ સિમેટ્રિકલ સિમેટ્રિકલ, પ્લસ ઇન્ટુ માઇનસ ધેરફોર માઇનસ, સિમેટ્રિકલ એન્ટી સિમેટ્રિકલ એન્ટી સિમેટ્રિકલ, માઇનસ ઇન્ટુ માઇનસ ધેરફોર સિમેટ્રિકલ, એટલે કે એન્ટી સિમેટ્રિકલ એટલે અહીંયા થશે પ્લસ, એટલે એન્ટી સિમેટ્રિકલ મલ્ટીપ્લાય એન્ટી સિમેટ્રિકલ ધેરફોર સિમેટ્રિકલ. તો અહીંયા મિત્રો જુઓ, સાઈ એસ છે બધા સિમેટ્રિકલ છે
ઓકે, સાઈ એસ એસ એટલે સિમેટ્રિકલ, સાઈ એ એસ એટલે એન્ટી સિમેટ્રિકલ, સિમેટ્રિકલ 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 એન્ટી સિમેટ્રિકલ, એન્ટી સિમેટ્રિકલ 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 સિમેટ્રિકલ. તો આવી રીતે બધાનું સિમેટ્રિક આપણે નક્કી કરી શકીએ. હવે આમાંથી એસેપ્ટેબલ કયા થયા મિત્રો પાઉલી સિદ્ધાંત પ્રમાણે? તો એ થશે એન્ટી સિમેટ્રિકલ. તો આ 1, પછી આ નંબર 2, નંબર 3 અને નંબર 4, આ 4 જ વેવ ફંક્શન છે એ એસેપ્ટેબલ છે. આ 4 જનો આપણે ઉપયોગ કરી શકીએ. આ સિવાયના બાકીના વેવ ફંક્શન એસેપ્ટેબલ નથી. તો આપણી પાસે વેવ ફંક્શન આવી ગયા. આ 4માંથી કોઈ પણ એક વેવ ફંક્શન લઈએ અને એના આધારે આપણે પાઉલીનો સિદ્ધાંત સમજીએ. તો આમાંથી આપણે પહેલું જ વેવ ફંક્શન અહીંયાથી લઈશું, સાઈ t2 = સાઈ એસ મલ્ટીપ્લાય સાઈ એ એસ. એના આધારે હવે પાઉલીનો સિદ્ધાંત આપણે સમજવાનો છે. આપણી પાસે બે વેવ ફંક્શન છે. સાઈ t2માં આપણે બેની કિંમત મૂકવાના છે, સાઈ એસ અને સાઈ એ એસ. આગળ શોધ્યા પ્રમાણે એ બંનેની કિંમત આપણે આમાં આ ઇક્વેશનમાં મૂકી દઈશું એટલે આપણને આવું ઇક્વેશન મળી જશે. માત્ર કિંમત મૂકવાની છે. ત્યાર પછી શું કરવાનું, અહીંયા બે બ્રેકેટ આવી ગયા આપણી પાસે 1 અને 2. તો આ બંને બ્રેકેટને આપણે ઓપન કરવાના છે. કેવી રીતે? બહુ સિમ્પલ છે. આની સાથે આનો ગુણાકાર, આની સાથે ફરીથી આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર. બહુ સિમ્પલ છે. જેમ કે સાઈ a1 સાઈ b2, સાઈ a1 સાઈ b2 એની સાથે આલ્ફા 1 બીટા 2, આલ્ફા 1 બીટા 2. પછી ફરીથી સાઈ a1 સાઈ b2, અહીંયા માઇનસ છે એટલે લખીશું માઇનસ. અહીંયા લખ્યું સાઈ a1 સાઈ b2 એની સાથે થશે આલ્ફા 2 બીટા 1. ઓકે, અને અધર આની સાથે આનો ગુણાકાર અહીંયા લખ્યો છે, પછીથી એની સાથે આનો ગુણાકાર, આગળ માઇનસ છે એટલે માઇનસ આનો ગુણાકાર. આવી રીતે બ્રેકેટ ઓપન આપણે કરીશું. ત્યાર પછી હવે મિત્રો સરળતા માટે આપણે આને મેટ્રિક્સમાં કન્વર્ઝન કરવાનું છે, કારણ કે આપણને ઝડપથી ખ્યાલ આવે, સરળતા આવે. તો મેટ્રિક્સમાં શું કરીશું? તો મેટ્રિક્સ લખતી વખતે બે મેટ્રિક્સ આપણે બનાવવાનો છે. એક આ પહેલા બ્રેકેટનો એક મેટ્રિક્સ બનશે, વચ્ચે માઇનસ છે. આપણને ખબર છે મેટ્રિક્સ ઓપન કરો તો આની સાથે આનો ગુણાકાર ને પછી આની સાથે આનો ગુણાકાર, બંને સાથે માઇનસ થાય. મેટ્રિક્સ લખતા થોડીક ધ્યાન રાખવી છે કે જ્યારે મેટ્રિક્સ લખીએ, ધારો કે પહેલો મેટ્રિક્સ લખીએ છીએ તો એમાં ફર્સ્ટ રો અને બીજા મેટ્રિક્સમાં પણ ફર્સ્ટ રો આવે એમાં જ્યાં જ્યાં 1 એટલે ઇલેક્ટ્રોન 1 લખેલા હોય એ બધા પદો લખવાના. અને સેકન્ડ રો લખીએ ત્યારે એની અંદર 2 નંબરવાળા ઇલેક્ટ્રોનના પદ આપણે લખવાના છે. એટલે પહેલો મેટ્રિક્સ આપણે પહેલા બ્રેકેટનું લખીએ છીએ. જો પહેલામાં લખીએ છીએ ફર્સ્ટ રો, ફર્સ્ટ કોલમમાં પહેલું એલિમેન્ટ સાઈ a1 એની સાથે આપણે આલ્ફા 1 લઈએ છીએ. એટલે સાઈ a1 આલ્ફા 1 અહીંયા લખી દીધું, સાઈ a1 આલ્ફા 1. ત્યાર પછી બાકી રહ્યું સાઈ b2 બીટા 2, એને આપણે બરાબર ક્રોસમાં એટલે સેકન્ડ કોલમ અને સેકન્ડ રોમાં અહીંયા લખીશું. એટલે આ એક થઈ ગયું, માઇનસ છે. પછી અહીંયા લખીશું ફરીથી ઉપર લખવાનું છે સાઈ a1 એની સાથે 1 વાળું પદ બીટા 1, આ બંનેને આપણે અહીંયા લખી દીધું. એના બરાબર ક્રોસની અંદર આપણે ફર્સ્ટ કોલમ સેકન્ડ રોમાં લખવાનું છે સાઈ b2 આલ્ફા 2, અહીંયા લખ્યું સાઈ b2 આલ્ફા 2. યાદ રહી ગયું? પહેલી રોમાં 1 નંબરવાળા પદ લખવાના, બીજી રોમાં 2 નંબરવાળા પદ લખવાના. પછી બીજા પદ માટે અહીંયા પ્લસ છે એટલે પ્લસ, બીજું જે બ્રેકેટ છે બીજા બ્રેકેટનો બીજો એમાં પણ સેમ રીતે આપણે લખીશું સાઈ b1 આલ્ફા 1, સાઈ b1 બીટા 1, સાઈ a2 આલ્ફા 2, સાઈ a2 બીટા. તો આવી રીતે આપણને બે મેટ્રિક્સવાળું એક વેવ ફંક્શન પ્રાપ્ત થશે. હવે પાઉલીના સિદ્ધાંતને આધારે ફરીથી યાદ કરો મિત્રો, પાઉલીનો સિદ્ધાંત આપણી પાસે આ એક વેવ ફંક્શન છે કે મહત્તમ વધુમાં વધુ કેટલા n, l, m 3 જ ક્વોન્ટમ નંબર સમાન હોઈ શકે, ચોથો નહીં. તો આપણે એપ્લાય કરીએ કે 3 ક્વોન્ટમ નંબર સમાન છે. એટલે આ 3 ઉપર આધારિત વેવ ફંક્શન આપણી પાસે જે છે, જેમાં આપણે સિમ્બોલ લખ્યો છે સાઈ a અને સાઈ b, એ n, l, m ઉપર આધારિત છે. તો આ 3 જો સમાન હોય એનો મતલબ એવો થયો કે સાઈ a = સાઈ b.
તો આગળ આપણે જે બે મેટ્રિક્સ લખ્યા છે એની અંદર આપણે શું કરીશું, સાઈ એની જગ્યાએ સાઈ બી લખી દઈશું, અથવા તો સાઈ બીની જગ્યાએ સાઈ એ લખીશું, બંનેમાંથી કોઈ એક અથવામાં. તો અહીંયા આપણે જ્યાં જ્યાં સાઈ બી છે, જો ઉપર ફર્સ્ટ રોમાં ક્યાંય સાઈ બી નથી, અહીંયા સાઈ બી છે ત્યાં આપણે હવે લખીશું સાઈ એ, અહીંયા પણ લખીશું સાઈ એ. એવી જ રીતે અહીંયા ફર્સ્ટ રોની અંદર સાઈ બી છે તો અહીંયા આપણે સાઈ એ લખીશું, બાકી બધું મિત્રો એમના એમ રહેવા દેવાનું છે, અહીંયા આપણે લખીશું સાઈ એ. તો આપણને આવી રીતે મળશે, જ્યાં સાઈ બી છે ત્યાં સાઈ એ આપણે લખી દીધું. બરાબર ધ્યાનથી જોઈશું તો બંને મેટ્રિક્સ સરખા છે, સાઈ એ 1 આલ્ફા 1, સાઈ એ 1 આલ્ફા 1, સાઈ એ 1 બીટા 1, સાઈ એ 1 બીટા 1. અહીંયા સાઈ એ 2 આલ્ફા 2, સાઈ એ 2 આલ્ફા 2, સાઈ એ 2 બીટા 2, સાઈ એ 2 બીટા 2. બંને મેટ્રિક્સ સમાન છે એટલે અને આપણે લખીશું સાઈ ટી ઇઝ ઇક્વલ ટુ ટી આવી રીતે. તો હવે આપણે થયું કે 3 ક્વોન્ટમ નંબર NLM એટલે કે સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઈ બી લઈએ તો આપણને વેવ ફંક્શન મળે છે, એટલે ત્યાં સુધી આપણને કોઈ વાંધો આવતો નથી. હવે આપણે શું કરીએ, ધારો કે ચોથો ક્વોન્ટમ નંબર સ્પિન ક્વોન્ટમ નંબર આપણો સરખો છે, તો આ જે આપણને આગળ મેટ્રિક્સ મળ્યો છે એમાં આવી સ્પિન ક્વોન્ટમ નંબર એટલે કે બંનેની સ્પિન સમાન છે, કોની, ઇલેક્ટ્રોન 1 અને ઇલેક્ટ્રોન 2ની. આપણે આવું ધારી લઈએ કે એક જ કક્ષકમાં છે મોલિક્યુલર ઓર્બિટલમાં અને બંનેની સ્પિન ધારો કે સમાન છે. તો આના માટે આપણે લીધો છે આલ્ફા અને બીટા સિમ્બોલ. જો સ્પિન સમાન હોય મતલબ કે આલ્ફા +1/2 બીટા 1 -1/2 બંને સ્પિન સમાન છે એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા. તો પુટ ઇન ધીસ મેટ્રિક્સ આલ્ફા અને બીટા, બીટાની જગ્યાએ આપણે શું લખવાનું છે, આલ્ફા, માત્ર આટલો ચેન્જ કરીશું તો અહીંયા બીટા છે આલ્ફા લખીએ, અહીંયા બીટા છે આલ્ફા લખીએ, તો આપણને આવી રીતે થશે. બરાબર ધ્યાનથી આપણે જોઈએ, બંનેની બે રો અને બંને કોલમ સરખી છે, અથવા આને તમે છોડી દો તો શું મળશે, બંને કોલમ જ્યારે સમાન હોય ત્યારે મેટ્રિક્સની કિંમત 0 મળે. તો અહીંયા વેવ ફંક્શન મળતું નથી. આ શું બતાવે છે કે મોલેક્યુલ્સમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, એની મોલેક્યુલર ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, એવું તો બને જ નહીં. H2માં તો 2 ઇલેક્ટ્રોન છે, એટલો મતલબ એવો થયો કે આપણી ધારણા પ્રમાણે આ ખોટું છે. તો મિત્રો આપણે શું એપ્લિકેશન કરી કે પહેલાં આપણે 3 ક્વોન્ટમ નંબર સરખા લીધા NLM, તો 3 ક્વોન્ટમ નંબર સરખા લઈએ ત્યાં સુધી વાંધો આવતો નથી, પણ ચોથો ક્વોન્ટમ નંબર આપણે સ્પિન સમાન લઈએ છીએ એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા લઈએ ત્યારે આપણને વેવ ફંક્શન મળતું નથી. આથી શું કહી શકાય કે પાઉલી સિદ્ધાંત પ્રમાણે ઇન એટમ ઓર મોલેક્યુલ્સ, આપણે H2નું એક્ઝામ્પલ લીધું, મોલેક્યુલ્સમાં નો 2 ઇલેક્ટ્રોન, આપણી પાસે 2 ઇલેક્ટ્રોન હતા, નો 2 ઇલેક્ટ્રોન કેન હેવ ધ સેમ 4 ક્વોન્ટમ નંબર, એટલે કે 3 જ સરખા છે, ચોથો સરખો હોઈ શકે નહીં. એન્ડ ધેરફોર ધ મેક્સિમમ ઓનલી 3 ક્વોન્ટમ નંબર આર સેમ ઇન ધ મોલેક્યુલર ઓર્બિટલ ઓફ H2. તો આવી રીતે આપણે પાઉલીનો સિદ્ધાંત સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો આવી રીતે જોતા રહેજો, આપની જેવી જેવી ફરમાઈશ હશે એવી રીતે વિડીયો બનાવતા રહીશું, યુટ્યુબ પર મૂકતા રહીશું, અને આપ એને જોજો, 1 વાર 2 વાર 3 વાર, ન સમજાય તો કોમેન્ટ લખજો અને આને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.